માણસો જોલો જ્યારે આપણે ગર્લફ્રેન્ડ હોય ને ત્યારે રિટર્ન ગિફ્ટ માટે ગોલ્ડની ગિફ્ટ આપે. રિટર્ન ગિફ્ટમાં છે એટલે તમે બે બાંધતા હોય એનું સીન લો એમ. જો જાડુ છે ને આઈ લવ યુ કહે છે પણ તમારી વહુ છે હવે ગુજરાતી હિન્દી ઇંગ્લિશમાં વાત નહીં કરે. આપણે બે હારે કેવું બરાબર 1 2 3 હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો અત્યારે જો હું અને નીરવ બંને નાસ્તો કરવા બેઠા છે. આજે સવારમાં એવું થયું કે નીરવના ફોનમાં ખાલી 13% બેટરી હતી એટલે મેં કીધું લાઈને ચાર્જિંગમાં એનો ફોન મૂકી દઉં. તો મેં ચાર્જિંગમાં એનો ફોન તો મૂકી દીધો પણ એ આવ્યો તો કે પાયલ તો સ્વિચ શરૂ કરતા જ ભૂલી ગઈ હતી. તો આવું ઘણી વાર થાય પણ નીરવના ફોનમાં હતું એટલે ઓછું દુઃખ થયું. મારા ફોનમાં આવું થયું હોત ને તો બહુ વધારે દુઃખ થાત. નીરવ તમારું તમને ઓછું દુઃખ થાય. અને અત્યારે હું નીરવ આરે ગેમ રમું છું કે મારા રિલેટિવ નું ખાલી એક બે નામ લઈ લે ને તોય નીરવ જીતી જાય પણ નીરવ એક સાચું નામ નથી રહી કો રિલેટિવ નહીં. મારા જે 4 ફઈ છે ને મેં કીધું એના નામ લે તો મારા બે જે હગા ફઈ નથી નીરવ એના નામ લઈ લીધા પણ મારા હગા ફઈ ને કોઈ નામ હજી નથી આવડ્યા. જાડુજી બોલતો હોય એ પ્રમાણે મેં કેચઅપ કર્યો હોય તો એક તો ભક્કુભાઈ બોલતી હોય પછી કીડીભાઈ બોલતી હોય બીજા 4 જે ફઈ છે ને એના તો મને એના ચહેરા ક્યાં રે ઈ યાદ છે ઘરે જઈ આવ્યો છું પણ મને નામ યાદ નથી. મેં કીધું પેલો અક્ષર કેતો કહી દો. એક કોઈ 18 લે પેલા અક્ષર કહી દીધા 4-5 પેલા આજુ તો કુલે બ્લુ જો એક કહી જાલ તોય તને નહીં આવડે બ હાલ બ બાલીભાઈ હાલો વાવડી વાળા. ઓકે હાલો ચલો હાલો ચો ઉપરથી જેતપુર વાળા નામ છે નહીં ક્યાં રહી છે આકડિયા આકડિયા ઓલો આપણે લાસ્ટ માં ગયા હા. જો ઉપરથી તો કયો ચંપાબેન નો નીરવ આ અક્ષરનું નામ છે બધા ભાઈના બે બે અક્ષરના જ નામ છે કીધું તો ખરે ઉપરથી હારું હાલ 9 ઉપરથી કહી દે ઉપરથી નબુભાઈ નહીં નબુભાઈ નહીં કામ નો યાદ નહીં આવતું યાદ પરીક્ષામાં આવું થાય મારે યાદ ન આવે કઈ વાંધો નહીં હારી તો ફેલ થયો છો નીરવ તું કઈ દે કે ભાઈ બોલ ચક્કુફઈ જો ચકુભાઈ તો મને યાદ નહોતું કારણ કે નીમફઈ નીમભાઈ નહોતું યાદ મંગુફઈ મંગુભાઈ ને યાદ નહોતું બાલીફઈ થઈ ગયા 4 ફઈ કીડીફઈ નું નામ યાદ હતું કીડીભાઈ અને બક્કુભાઈ શું નામ હતું પક્કુફઈ બક્કુભાઈ ઈ છે ભો આવે ને ભો હા. એટલે એમાં એવું હોય કે આપણે એ બધા ખોટા નામ છે હો. હાચા મારા ફઈના નામ હારા છે પણ બધા આમાં જો ક્યાં નામ યાદ રાખવા દે હા તો પછી યાદ પેલા તું નામ એક નામ યાદ રાખી લે એક કોઈ નામ યાદ નહોતું જાડુ સાઈડ રિલેટિવમાં હું નામ ગોખી થાકી ગયો તો એટલા નામ હજી આવે છે ને કે હું ધીમે ધીમે પ્રેક્ટિસ કરું. એમાં એવું છે કે મારું કુટુંબ બહુ મોટું છે નીરવનું અહીંયાનું કુટુંબ મોટું છે પણ બધાને એકના નામ યાદ છે. નીરવ તું ગમે એને રાતે ઉઠાડીને પૂછે તાર કરતા વધુ મને નામ યાદ તારે હશે. અહીંયા વધારે રહેવાનું મારે અહીંયા ઓછું રહેવાનું એમ. હવે એટલીસ્ટ નામ તો યાદ રાખી લે. આપણે કેવું સામે મળતા હોય તો પગે લાગી લઈએ ને કેમ છો એમ પૂછતા હોય નામ તો પૂછાય નહીં કાંઈ. ઓકે વાંધો નહીં હાલો. તો હમણાં હું એક રીલ જોતી હતી ને એમાં એવું આવ્યું કે હસબન્ડ એવો બનો નીરવ કે તમારા રિશ્તેદારોની છે ને રૂહ કાપી જાય તમારી વાઈફ ને કઈક કેતા પેલા પણ રિશ્તેદારો તો કેતા કઈક કે પણ આ હસબન્ડ સૌથી પહેલા કેતા હોય એમાં શું કરવું પણ રિશ્તેદાર અમારે કરતા ઓછું કહેતા હોય એટલે અમને કઈ લાગે ને અમે જેટલું કહી દઈએ. કારણ કે સૌથી પહેલી લાઈનમાં છે ને નીરવ જ બેઠો હોય આ માથું ચોકરીને કે હું નેગેટિવ બોલી સૌથી પહેલા. ના કોઈ બીજું બહારનું વધારે પડતું કોઈ આવીને બોલી જાય તમે નથી કહી દેતા. એ વાત સાચી છે. કોઈ પણ એવું આપણે તો સારું છે કુટુંબ સારું છે અમારે તો બધું કમ્પ્લીટ છે કે કોઈ એવું આગળ કોઈ બોલતું નથી બધા પ્રેમ જ આપે છે. ખાલી એક હસબન્ડ સિવાય બાકી બધાય પ્રેમ આપે. ભલે મારા સિવાય તો બધા પ્રેમ આપે. ના ના હસબન્ડ આપે છે આ તો મજાકની વાત છે. એક વાત કહું, હા. આ સમયમાં છે ને કોઈ કોઈનામાં દખલ ન દે. સાચી વાત છે. એ વાત તો એકદમ સાચી એમાં છે. negative આવે જ નહીં. બધાયના ઘરમાં પોતાના પ્રોબ્લેમ પડ્યા બીજા ઘરનું શું કરે બિચારા. આના solve થતા ન હોય એમાં બીજામાં પડે કોઈ. અને મને એવું જ લાગે યાર અત્યારની લાઈફસ્ટાઈલ થોડીક છે ને બિઝી થઈ ગઈ છે. તું જોજે મેરેજ નો કંઈક ફંક્શન હોય પેલા તો છે ને કેટલા દિવસ બધા મહેમાન નહીં રોકાતા. હવે તો મને લાગે મેરેજ કે ગમે ફંક્શન હોય અટેન્ડ કરીને તરત નીકળી જાય કારણ કે બધાને પોતપોતાના કામ ઘરે પડ્યા જ હોય એટલા પેન્ડિંગ. આ બાજુ છોકરીની વિદાય થતી હોય અને આ બાજુ બધા બસની ટિકિટ book એની કરાવે. પેલા વિદાય આપણી થઈ જાય મહેમાનની. હા ઈ વાત તો છે પણ સારું છે. એ વાત કારણ કે અત્યારે બધા મને લાગે બિઝી થોડુંક લાઈફ શેડ્યુલ છે એ લોકોનું. એટલે હવે અત્યારના સમય પ્રમાણે એવું છે કે ગરદણી ફ્રી થઈ જાય હા. અને પેલા એવું હતું બધાય ફ્રી હતા ને એટલે બધાય ધામા નાખતા ને મોજ કરતા એમ. અને જોકે પેલા મોજ- જો કે બધા મેં એવું સાંભળ્યું જોકે છે મોજ ઓછી થઈ ગઈ છે પણ ગરદણી થોડોક ફ્રી થઈ જાય એમ. હે ને મમ્મી પેલા એવું હતું ને કે મેરેજ હોય તો પેલા ઘઉં સાફ કરવા ને પાપડ કરવા ને કેટલા દિવસ અગાઉ બધા વયા જતા લાઈક બેનું હોય કે બધાય. જો વહેલા આવતા બધાય હા. અને કરિયાણું પેલા ઘરે રસોઈ બનાવતા. હા, હા. રસોઈ ઘરે બનાવે એટલે બધી 4 વસ્તુ લાવવાની હોય. હા. લાવી એટલે બધી સાફ કરવાની, હાથ ફેરો કરવાનો. એટલે બધાય- અત્યારે તો ડીશમાં આપી દે એટલે ક્યાં કાંઈ કરવાનું જ રહ્યું. એટલે બેની દીકરીઓ અત્યારે આવતી નથી અને અત્યારે કોઈને ટાઈમ નથી આ સમયમાં અને બધું સમય પ્રમાણે બધું અનુકૂળ અને છે. અત્યારે એવું છે કે બધા મમ્મી જોબ કરતા હોય ને તો મને લાગે એટલી બધી રજા જ ન મળે. એ લોકોને 2-3 દિવસની રજા લેવી ને તોય માંડ માંડ લેતા હોય. અત્યારે કેવું છે ગરદણીની રજા નથી હા. જે મહેમાન આવે એને રજા નથી એટલે એના પ્રમાણે સમય પ્રમાણે હાલવું પડે. જૂનો ન પકડી રખાય અને અને નવો અપનાવવું પડે. ટૂંકમાં બેયનો કોમ્બો હાલે. જો પ્રેમ જૂના જેવો
હોવો જોઈએ અને સમય પ્રમાણે અત્યારે જે વર્તું હોય ને એવું કરવાનું. ઇવન હું તમને મારા મેરેજની જ વાત કરું ને તો મારા મેરેજમાં જ્યારે આ માંડવો હોય ને એના આગલા દિવસે બપોરે ત્યાં અમે છે ને બહાર જ રસોઈવાળાને કહી દીધું હતું ને બધું કામે દઈ દીધું હતું. કારણ કે એટલે છે ને અત્યારે બધાને એવું છે કે બધી બાયું ફ્રી રહે ને તો એન્જોય કરે ને પેલા એવું હતું કે બાયું બધી કામ કરતી હે ને મમ્મી કામ કરતી ને બીજું કઈ વધારે હતું ને. પેલા આટલી સગવડ ન હોય ને, પેલા તો બહાર આપવાનું ન હોય, પૈસા ન હોય. એ વાત તો સાચી અને છે. હવે બધાને સગવડું થઈ ગઈ છે ને તો એટલે ટૂંકમાં ભલે જેવું નાના પાયે કરતા હોય તોય હરખું કરે ને મોટા વાળા હરખું કરે, બે પ્રસંગ મસ્ત થાય. પેલા દોડધામ ઓછી હતી. અત્યારે તો દુલ્હને છે માંડવા ઉદે દોડા દોડી કરતી આ લાવું છે તે પેલા અત્યારે જો ને છોકરીઓને કેટલું હોય ડાન્સ કરવાનું હોય કે મારે એની પ્રેક્ટિસ કરવી છે, પછી કે મારે આવું ડેકોરેશન જોયું છે, મેકઅપ કેટલું બધું વધી ગયું છે. એ વાત સાચી રાતે 2 વાગે ગરબા પતે અને 3 વાગે તો પાર્લરમાં સાચી જવાનું. વાત છે. એટલે પણ કાંઈ નહીં, 2 દિવસ હોય મોજ કરી લેવાય, જેટલું કરે ને શોખ પૂરા કરી લેવાય. અને સમય પ્રમાણે હાલવું પડે. બસ. અત્યારે પેલાનું ન હાલે એમ. ટૂંકમાં જેમ હાલે જેમ સમય હોય ને એ પ્રમાણે બધું કરવાનું એટલે થઈ જાય. અને અત્યારે કોઈ પાસે સમય નથી. પેલા બેની દીકરીઓ રોકાવા આવતી, હવે અત્યારે બેની દીકરીઓ કે સમય જ નથી. આ બસ પ્રસંગ હોય એટલે આવી ગયા અને પૂરું. પછી પૂરું પ્રસંગના બાને બધાય મળો તમે. મળે, હા. પ્રસંગમાં હવે ઈ વાતની બહુ મજા આવે છે. કારણ કે આમ આપણે એટલા બધા ન મળી, પણ પ્રસંગ હોય ને ત્યારે બધા વાતો કરવાની ને એટલી મજા આવી જાય ને. એટલે જેવો સમય એવો. તો માણસો જો લો, જ્યારે આપણે ગર્લફ્રેન્ડ હોય ને ત્યારે રિટર્ન ગિફ્ટમાં એટલે ગોલ્ડની ગિફ્ટ આપે. નીરવનો બર્થડે હતો ત્યારે મેં એને ખબર નહીં કંઈક ગિફ્ટ આપ્યું હતું. એને મને રિટર્ન ગિફ્ટમાં છે ને આ સોનાની ઇયરિંગ્સ ગિફ્ટ કરી હતી. જોકે મેં એને કીધું હતું કે તું રાખ, આપણા લગ્ન થાય ને પછી હું લઈ લઈશ. એટલે મારા લગ્ન પછી આ બુટ્ટી મારી થઈ ગઈ છે. તો જોઈ લો કેટલી મસ્ત બુટ્ટી છે. અને જ્યારે મને લઈ દીધી ત્યારે મને એવું થયું કે નીરવ આવી કેમ ડાયમંડ વાળી એવી લઈ, કારણ કે હું છે ને આવી લાંબી ને એવી બુટ્ટી નહોતી પહેરતી. જોકે કોઈ વાર મેં હજી પહેરી નથી, તો હવે વિચારું છું એકાદ દિવસ પહેરું એટલે નીરવ ખુશ થઈ જાય કે મારી ગિફ્ટ ક્યાંક તો પહેરાણી. એમ એવું તો હું લેવા ગયો ને મને કઈ ખબર નહોતી પડતી. ઓલે કીધું આ મોરલા બહુ સારા લાગશે. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો ને મોરલો લઈ જાવ. આ કેવું આવડી મોટી નથી પહેરતી, કેવું નાની પહેરું. કીધું કાંઈ વાંધો નહીં, ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું નહીં, કાંઈ વાંધો નહીં. અત્યારે જો આનો ભાવ ઓટોમેટિક વધી ગયું છે. ડબલ થઈ ગયા ઓલમોસ્ટ. ડબલ થઈ ગયા. મેં કોઈ વાર નથી પહેરી, પણ જો ડિઝાઇન બહુ એટલે બહુ મસ્ત છે. મોરલો નીરવ મારી હાટું લાવ્યો હતો. તો અત્યારે જો અમારે રીલનું શૂટિંગ થાય છે, એમાં જો મહેમાન આવ્યા છે રીલમાં, અને મમ્મી પાસે માંડ એક્ટિંગ કરે છે. આ વખતે પેલો શોટ પરફેક્ટ આપી દીધો, બીજામાં થોડીક વાર લાગી. કહો મમ્મી વાર લાગી કે એવું કઈ કર્યું ન હોય ને એટલે મનમાં નીકળે જ નહીં. કાંઈ વાંધો નહીં, ગુસ્સો. મમ્મીનું શૂટ પૂરું થઈ ગયું છે અને જાડુ રોટલી બનાવે. જાડુ મેનુમાં શું છે આજે? આજે છે કારેલાનું શાક, રોટલી ઓકે, અને એક્ટિંગ છે. અને એક્ટિંગ છે. અને મમ્મી કે ગુસ્સો મેં કોઈથી કાઢ્યો ન હોય ને, પણ મમ્મી નથી ખબર ગુસ્સો બહુ કાઢ્યો હોય, પણ એક્ટિંગમાં નથી નીકળતા. હા, રિયલ લાઈફમાં કાઢે છે ખાલી. તઈ તારે લઈ લેવાના સીન. એટલે તમે બે બાંધતા એનું સીન લો એમ. હા, લઈ લેવાના. પછી ક્યારેક જરૂર હોય તો આ નાખ્યું અંદર. જો આજે અમે છે ને રીલ શૂટ કરી છે, તમને ટૂંક જ સમયમાં ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ શોર્ટ્સમાં જોવા મળશે, એટલે જોઈ લેજો. કા જાડુ? હા, હમણાં થોડાક દિવસમાં આજે જ મને લાગે મુકાઈ જાય. તમે આ જ્યારે બ્લોગ જોતા છો ને પેલા મુકાઈ ગઈ છે આપણી રીલ. હાજી, તમે આ વ્લોગ જોશો એની પહેલા તો અમારી આ રીલ આવી જાય. એટલે જાડુને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દીધો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એમાં જાડુની અને મમ્મીની કોમેડી રીલ આવી જવાની છે. અને યુટ્યુબમાં જાડુ શેમાં આવે છે લોકોને કહી દે, તને ખબર છે કે નહીં જાડુ? યુટ્યુબમાં આવે છે ઢોકળી ચેનલમાં. ઢોકળી અમારી ચેનલ છે, એની ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દે, એમાં અમે શોર્ટ્સ તરીકે અપલોડ કરીએ છીએ. કા જાડુ? હા, એટલે જોવાનું ભૂલતા નહીં. એટલે ઇન્સ્ટામાં ફોલો કરી નાખજો, અથવા તો તમે જો ઇન્સ્ટાગ્રામ યુઝ ન કરતા હોય તો ઢોકળી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. કારણ કે જે પણ અમે રીલ છે ને ઇન્સ્ટાગ્રામમાં મૂકશો ને એ બધી ઢોકળી ચેનલમાં મૂકશું. તો ઘણા બધાએ છે ને કોમેન્ટ કરી હતી કે તમે છે ને નીરવભાઈના બર્થડેમાં સરપ્રાઈઝ આપજો. તો તમે લોકો કોમેન્ટમાં મને કહેજો કે કઈ રીતે હું સરપ્રાઈઝ આપું. અને એવી કોઈક વસ્તુ જે સસ્તી આવતી હોય, એટલે ઇન કેસ કદાચ નીરવને નો ગમે ને તોય હાલે, તો એવું ગિફ્ટનું છે ને તમે સજેશન મોકલજો પ્લીઝ. પર્સ ને એવું, ગોગલ્સ ને એવું ન કહેતા, કારણ કે ઓલરેડી મેં જે મારા હગાઈમાં નીરવને ગિફ્ટ આપ્યા હતા ને પર્સ ને પછી શું કહેવાય બેલ્ટ ને એ બધું હજી એમના મેં પડ્યું છે. અને તમે લોકો છે ને સરપ્રાઈઝ જે છે ને કોમેન્ટમાં લખી દેજો, એટલે કોઈ વાંચી ન શકે મારા જેવા. એટલે મને ખબર ન પડે. એમાં 10-15 હોય તો તને એનો ખબર હોય ને એક જ વસ્તુ આપવાની છે. એક જણાએ તો કીધું હતું કે નીરવના બર્થડે જેટલી છે ને તમે એને ગિફ્ટ આપો, તો એ પોસિબલ નથી. કારણ કે નીરવ કઈ નાનો નથી, 10-15 વર્ષનો હોય તો 10-15 ગિફ્ટ લઈ શકું. અને મને લાગે છોકરામાં એટલી બધી આઈટમ ન હોય, તો મારે કઈ રીતે એટલી બધી ગિફ્ટ આપવી. તું મને છે ને એવી ગિફ્ટ આપજે 1000 રૂપિયા અંદરની. ઓકે, મારે કદાચ યુઝમાં ન આવે ને તો આપણે ખર્ચો વધારે ન થાય. મને એક જણાએ કોમેન્ટ કરીને કીધું હતું નીરવ હા. કે તમે છે ને નીરવને છે ને રાતે ડેકોરેશન કરીને એવી રીતે બધું આપો, તો મેં ડેકોરેશન કરો અને પછી એને સરપ્રાઈઝ આપો. તો નીરવને છે ને મને ખબર છે ઓલરેડી ખુશ નહીં થાય, એમાં તો નાખુશ થઈ જાય. ડેકોરેશન કર ને તો બીજે ક્યાંક રહ્યો હોય છે. હા, એટલે નીરવને નથી ગમતું ને ઓલરેડી અમારે, કેમ કે અમારો આ કેટલામો બર્થડે હારે હશે, ખબર નહીં. 6ઠ્ઠો 7મો કે એવો બર્થડે હારે હશે, એટલે એ બધું અમે પહેલા જ કરી લીધું છે. એટલે હવે એવું બધું ન આવે. અને ગિફ્ટ લેવાની કઈ જરૂર નથી, આપણે PS5 લીધી ને ઓલરેડી ગિફ્ટ આવી ગઈ છે મારી. ના એવું નહીં, એટલે નાની ગિફ્ટ જ કહું છું કે નાની એવી તો આમ ખોલ તને ખુશી થાય એમ. મને એવું ન થાય, એ બધું છોકરીઓને થાય. તો મને તો આપી દે, એમ તો રિટર્ન ગિફ્ટ આપી દે. રિટર્ન ગિફ્ટ ના બજેટ નથી આવતો. ઓકે, બધા એવું કીધું ખબર છે, એ
કીધું પાયલબેન ને પાટલા લેવા છે ને એટલે અત્યારથી તૈયારી કરે છે એવું બિલકુલ નથી હો, નીરવ લઈ જશે પણ મારે ઈ જ્યારે કહે ને કે મેં પૈસા ભેગા કર્યા ત્યારે મારે લેવાનું હોય અને એવું કઈ નથી કે મારા પાટલા જોઈ છે, આ તો ખાલી ખીજવવાની વાત હોય. અને મારા પૈસા પૂરા થઈ જાય એટલે પાછા કે પાટલા લાવી. મેં ક્યારે કીધું આ વખતે હવે તો હું કેતી નથી પાટલા આપે, એ બધું મજાકની વાત હોય કારણ કે મને ખબર છે અમે બે એક જ ધંધામાં છે તો ક્યારે કયું બજેટ નીરવનું હોય એ બધી મને ખબર જ હોય. જો જાડુ છે ને આઈ લવ યુ કહે છે પણ કંઈક ડિફરન્ટ લેંગ્વેજમાં. જાડુ કઈ લેંગ્વેજમાં? એ સારંગે કઈ લેંગ્વેજ છે? કોરિયન. કોરિયનમાં આઈ લવ યુ કેમ કે? આ ક્યારની કરે, મેં કીધું આ હુઈ કરે છે. બસ બસ. તો સવારે તમને દેખાડ્યું હતું કે અમે રીલ શૂટ કરતા હતા, એને એડિટ કરી પછી બ્લોગ નાખ્યો. એ મને જો સાંજ પડી ગઈ છે, રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને ઈ રીલ છે ને અમે અપલોડ કરી દીધી બધા પ્લેટફોર્મ ઉપર, તમે જોઈ શકો છો. કારણ કે તમે લોકોએ છે ને ગજબની એમાં કોમેન્ટ કરી છે, જેને ન જોયું હોય તો બ્લોગ આવ્યો છે ત્યાં સુધીમાં આવી ગઈ છે, તો ફટાફટ તમે લોકો એ રીલ જોઈ લેજો. અને રસોઈનું ટાણું થયું હતું ને એટલે આપણું મૂડ મરી ગયું હતું. એનું કારણ એ છે કે કારણ કે ઘરમાંથી આપણને એવું કીધું આજે કઢી ખીચડી બનાવવાના છે. ટૂંકમાં કઢી ખીચડી ખાઈ લે પણ કાંઈ એટલે કાંઈ દુનિયામાં છેલ્લો ઓપ્શન ન હોય ત્યારે ખાઈ લે. પણ થોડી ઘણી શાંતિ થઈ ગઈ કારણ કે કીધું ચા ભાખરી બનાવવાના છે એટલે ચા ભાખરીમાં આપણું આવી ગયું. શું કેવું મમ્મી? બે ઓપ્શન આપ્યા તમે, કઢી ભાત ભાવતા હોય તો કઢી ભાત બનાવી ને કઢી ખીચડી ભાવે તો કઢી ખીચડી, પણ એ કે ચા ભાખરી ખાવી. તો તમે ત્રીજો ઓપ્શન નો કીધું ચા ભાખરી, એ પસંદ કરી લીધો. હા ઈ પસંદ કર્યો તો પછી પણ જો કેવી સરસ કઢી બનાવી છે સબરસની. ટૂંકમાં મમ્મીની નિંજા ટેકનિક છે, વખાણ કરી કરીને ખવડાવી દો. પણ મમ્મી હું ખાઈ લઉં છું ક્યારેક ક્યારેક. એટલે જ ને ખાચો એટલે જો સફેદ કઢી બનાવી છે મસ્ત. હા અમારા ઘરે પીળી કઢી બને અને સફેદ કઢી બને, તો મને સફેદ કઢી વધારે ભાવે. પણ ચા ભાખરીનો જાડુ એને ઓપ્શન આપ્યો તો આપણે તો ચા ભાખરી ખાઈ લઈએ, નકર ખાઈ લે બીજું હું. એ તો જે ખાઈ જે ખાઈ લે તમે જે હોય એ ખાવું પડશે. હા પણ ચા ભાખરી બનાવી દેવું એમાં હું. મમ્મી હા તમારી વહુ છે હવે ગુજરાતી હિન્દી ઇંગ્લિશમાં વાત નહીં કરે, હવે એ ઓલવેઝ કોરિયનમાં વાત કરશે. મમ્મીને ઓલું કહેતો, એનો મિનિંગ શું છે મમ્મી કહેતો? એનો અર્થ શું થાય સારંગે સારંગેનો? તમે કાંઈક કાઢો તો અર્થ ફરી એકવાર પાયલ. મમ્મી કે આ સારંગ શું કરશો? મારું નામ ગીતા છે, સારંગ નથી. એકવાર હો જાય. સારંગે બધી પબ્લિક ને કહું છું. હા એટલે હું પબ્લિક થાય બધું. એ તમને એમ કહે છે કે હું મારા સાસુને પ્રેમ કરું છું એમ. એનો મતલબ ઈ થાય. વાહ વાહ. તમે કહી દો એકવાર એને હું કહું આમ કહી દે સારંગે સારંગે. મારા સાસુ થોડી છે. નહીં પણ તમારે વહુ ને એમ ટૂંકમાં એનો મતલબ થાય આઈ લવ યુ થાય એમ. સારંગે સારંગે. સારંગે. મમ્મી હા, આને કોરિયા મોકલી દો. મમ્મી દિલ બનાવજો. મમ્મી ઊંધું દિલ બન્યું કે સીધું બન્યું? સીધું આમ મમ્મી આમ આખી બધી આંગળી ભેગી કરી અને પછી નીચે અંગૂઠો આજે બની ગઈ. સારંગે સારંગે. એ મમ્મી હા આને બસમાં બેહાડીને કોરિયા બોરિયા મોકલી દો, અહીંયા ભેગું નહીં થાય મારે આને. જાવું જ છે બસમાં બેસીને પ્લેનમાં બેસીને એક દિવસ હું જઈશ તમને તું- લોકોને બધાયને બતાવીશ એમ નહીં તું ને મમ્મી જાઓ ને બે. વાંધો નહીં તો ટિકિટ લખાઈ દે એટલે વયા જઈ કોરિયામાં છે હું પેલા ઈ તો કયો. સારંગે સારંગે. બધા કે સારંગે ખાલી સારંગે નો આવે. મમ્મી કે સારંગે કરતા આપણે સારંગપુર જવું સારું કા દાદા પાસે. હા, દાદાને દર્શન કરવા. જો આ બેયને હું એક વસ્તુ કહેવાનું ભૂલી ગયો છું જાડુ, હો તારે જે બી કામ કરાવવું હોય ને, જો 7:30 થયા છે, 8 પછી હું અવેલેબલ નથી મમ્મી. હું 8 પછી ક્યાંય નહીં દેખાવું, કેમ? એ તમારે જોવાનું. મેચ હશે એટલે બીજું કઈ નહીં ઇન્ડિયા અફઘાનિસ્તાનની મેચ છે એટલે મેચ ભલે હોય પણ જમવા ટાઈમે નીચે આવી જાય. નહીં જમવા ટાણે તો નીચે જો લ્યો. કાઈ વાંધો નહીં તું આમેય નથી દેખાતો જ્યારથી તારો ઓલું PS5 આવ્યું ને ત્યારથી મેં તને જોયો નથી અરે PS ભાઈ 2 દિવસથી ચાલુ નથી કર્યું, બોલ. કરશો હું આખો દી ઓબ્વિયસલી કામ કરશો હું, વાહ ભાઈ વાહ, નવરો રહું તો. આજ આખો બપોર પછી અમારે છે ને બેંકનું એક કામ હતું તો અમે છે ને જમીન પછી તરત ગયા હતા ને તો 5 વાગે છે કાયવા બોલો કામ જરી કેવું હોય પણ છે ને આખો દિવસ વયો જાય એમાં અને જો હવે કહે ને તું કરશો હું એ તો હવે પછી આવશે સવાર. એટલે કે તું ગેમ ને રમતો જ કરશો. મમ્મી આપણે હવા રીલ બનાવી હતી. કામ તો કરવું જ જોઈએ ને, કામ પેલા સાચી વાત છે. મનોરંજન પછી. અને એ વાત સાચી છે આજે તમને જે ગઈકાલનો બ્લોગ છે ને બહુ લેટ જોવા મળ્યો છે પણ કારણ કે એનું રીઝન એ હતું કે અમને એમ કે બેંકનું કામ ફટોફટ પતી જાય પછી નીરો ફટોફટ અપલોડિંગ ને બધું જે કામ બાકી છે એડિટિંગ ને કરી નાખશે પણ એમાં લેટ થઈ ગયો એટલે બ્લોગ તમને લેટ અને આગળનો જોવા મળ્યો છે. નહીં સરસ. લેટ આવ્યું એટલે સરસ કે ના ના ભાઈ આ બધું હારે કરતું જવાનું હોય ને. જો આ લોકો આપણને એક કામ ચીંધું છે એટલે આપણે એ કામ કરીએ છીએ. આ લોકો કહે છે ને રસોઈ બનાવતા નથી આવડતી. જો સીટી ઊંચી કરવાની કીધી છે. કેટલી વાર રાખવાની છે? બસ થોડીક જ વાર હજી રાખવાની? નહીં બસ થઈ ગઈ થોડીક કરી નાખું લ્યો ને આ લોકો હાટું. તો હું ને જાડુ આજ બહાર ગયા હતા ને તો જાડુના તો ફેવરિટ છે પણ મેં અમુક સીઝનમાં બહુ ખાધા છે. જો ખલેલા
તમે આને શું કયો છો કહેજો. અમે આને ખલેલા કહીએ, પછી અમુક લોકો આને ખારીક કહે. તો તમે શું કયો છો કહેજો. આમાં પીળા કલર આવે અને રેડ કલર નહીં આવે. હજી તો ચાલુ જ થયા છે એમ કીધા છે, પણ મસ્ત છે. આમાં તુરા અમુક નીકળે, પણ આ સારા ગળ્યા છે. જાડુને બહુ ભાવ એટલે એણે ગમે એમ કરીને ગાડી ઊભી રાખી કે ખલેલા તો લેવા જ છે. તો થોડા ઘણા ખલેલા ચાખી લઈએ. હાલો બધે ખલેલા ખાવા. જો તો ખરા ખલેલાનો કલર છે ને મારા ટી શર્ટ ને એકદમ મેચ થઈ ગયો. જો થોડોક જ લાઇટ ડાર્ક છે, બાકી એકદમ મેચિંગ છે. તો 8માં 5 કમ છે. તો ફાઇનલી આપણે મેચ જોવા માટે ઓફિસમાં આવી ગયા છીએ. અને આ સોસાયટીમાં છે ને અત્યારે અમારે ગોલા વાળો છે ને નીકળે છે, ખાસ કરીને રેકડી લઈને. તો ગોલા બહારના જે 100 રૂપિયાના ખાવ, 150 રૂપિયાના ખાવ કે 50 ના ખાવ, એ તો મજા આવે જ. પણ સોસાયટીનો જે 10 વાળો, સળી વાળો ગોલો કે 20 વાળી ડીશ હોય ને, એની સામે તો કોઈ ન આવે. હું હજી આ ઉંમરે છે ક્યાંક સોસાયટી નીકળે તો હું જાડું કે મમ્મી ને બધા છે ને ખાતા હોય ને, જે ખાસ કરીને નિકોલમાં ઉત્તમનગર આજુબાજુ રહેતા છે ને, તો દિલખુશ ગોલા વાળો અમારે અહીંયા આટા મારે છે. ચકાસ બનાવે, મજા આવી જાય. એમાં તમે ખાલી 20 વાળી ડીશ ખાજો. તો ફાઇનલી ખાઈ પીને પાછા બેડરૂમમાં આવી ગયા છે. જાડુ, આજે મેં છે ને 1.5 ભાખરી ખાધી, ચા ભાખરી ને ઘી. મજા આવી ગઈ, મોજ પડી ગઈ. આ લોકોને કઢી ખીચડી મોજ પડી ગઈ. જાડુ કઢી ખીચડી ફેવરિટ છે ને જાડુ? કઢી ખીચડી મેં બહુ ખાધી, જો કેટલી બધી નથી ખાધી, કેમ કે પેલા મેં થોડીક ખારેક ખાઈ લીધી હતી ને, એટલે પેટ મારું ફૂલ થઈ ગયું. તું ખારેક કે હું ખલેલા કહું છું? હું ગમે એ કહું, ખારેક ખલેલા જે હોય, પણ મને બહુ ભાવે. આજે આપણે લેતા આવ્યા હતા. અને મેં નીરવને ફોન કર્યો, મમ્મી કે કઢી હારે ભાત કરવા છે. મેં કીધું ભાત કરો ને તો મને ન ભાવે, એટલે પુલાવ ટાઈપના ભાત કરવાના. એટલે મેં નીરવને કોલ કર્યો, કઢી ખીચડી હાલશે? ઈ કે હાલશે, આવ એવું કરવા માંડ્યો. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તને ચા ભાખરી કરી દે, હું અમે કઢી ખીચડી ખાઈ લેવું. ખાઈ નહીં. અને આજે છે ઇન્ડિયા અફઘાનિસ્તાનની મેચ. તો જાડુ રહે એના બેડરૂમમાં ને હું જઈશ મારી ઓફિસમાં. ને જાડુ બસ પછી ભલે કર્યા રાખે સારેંગે સારેંગે. અને બીજી વાત કે આજે અમે નકર અમે છે ને 8:30 પોણા 9 તો જમી. આજે અમે છે ને પપ્પા 8 વાગ્યામાં વહી આવ્યા, તો તમે 8:15 થયા તો જમીન નવરા હોતન થઈ ગયા હતા. તો ત્યાં 9 વાગ્યા ને ત્યાં તો નીચે અડધી પોણી કલાક બેહીને અને પછી પાછા ઉપર વહી આવ્યા. બોલો, કારણ કે નીરવ કે મારે મેચ જોઈશ. તો મેં કીધું કઈ નહીં, હાલો હું વહી આવું. અને છેલ્લે તમને બધાને કહી દઉં સારંગે સારંગે સારંગે, એટલે કે આઈ લવ યુ એમ. કારણ કે આપણા દર્શકો છે, આપણી ફેમિલી છે, તો અમે તમને લોકોને પ્યાર કરીએ છીએ, પ્રેમ કરીએ છીએ. કા આપણે બે હારે કેવું બરાબર? 1 2 3 સારંગે 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 સારંગે. આઈ હોપ કે તમને અમારો આજનો વિડીયો બહુ ગમ્યો છે. જો ગમે તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો, અને Facebook પર જોતા હોય તો તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળે નવા બ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય. સારંગે.